નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી, જેની અંદર મેડિકલ કેવું હોય છે, મેડિકલમાં શું ધ્યાનમાં રાખવાનું હોય છે, આના વિશેની માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાની છે। તો જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો। તો આપણે વિડીયોમાં આગળ જોઈએ। તમે અહીં જોઈ શકો છો કે નીચે દર્શાવેલી ખામીઓ જે હોય તો ઉમેદવારોને થોડીક તકલીફ પડી શકે, જેમ કે વાંકા ઢીંચણ એટલે કે તેમના ગોઠણ થોડાક ઓરેલા હોય, છાતી ફૂલેલી, ત્રાસી આંખ, સપાટ પગ, કાયમી અતિશય ફૂલેલી નસ એટલે કે વેરિકોસ, ફૂલેલો અંગૂઠો એટલે કે હેમટો, અસ્થિભંગ એટલે કે હાડકું ભાંગેલું હોય તો, અથવા સડેલા દાંત, છેપી ચામડીના રોગ અને રંગ અંધત્વની ખામી એટલે કે કલર બ્લાઇન્ડનેસ હોય તો ઉમેદવારોને થોડી તકલીફ પડી શકે છે। એના માટે આપણે જો અત્યારથી જ સારવાર કરીએ તો મેડિકલ આવે ત્યારે કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ન થાય। અને નોંધ લેવા જેવી બાબત એ છે કે જેલ સિપાઈ મહિલા અને પુરુષ માટે આ વસ્તુ લાગુ પડતી નથી। તો હવે આપણે વિડીયોને આગળ જોઈએ તો જેની અંદર વાંકા ઢીંચણવાળા એટલે કે જો તમારા પગ આવી રીતે હોય તો તેને નોર્મલ કહી શકીએ, પરંતુ જો આવી રીતે થોડા ગોઠણેથી ખુલેલા અથવા ગોઠણેથી ભેગા થઈ ગયેલા હોય તો તેને આપણે એબનોર્મલ કહી શકીએ છીએ। તો તેમને મેડિકલમાં થોડીક પ્રોબ્લેમ થઈ શકે છે। એના માટે તેમણે ડૉક્ટરને સંપર્ક કરીને અત્યારથી જ તેની સારવાર કરી લેવી જોઈએ। અને ફૂલેલી છાતી જે તમે અહીં જોઈ શકો છો, આ બંને ફોટા જે એબનોર્મલ છાતીના છે, આમાં નોર્મલ છાતીના ફોટો આપવામાં આવેલો નથી, એટલે આવી જો છાતી હોય તો તમે મેડિકલમાં અયોગ્ય ગણાવશો। પરંતુ ગુજરાત પોલીસનું મેડિકલ એટલું બધું હાર્ડ આવતું નથી, તેથી તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થશે નહીં, તમે આરામથી પાસ થઈ જશો। અહીં તમને ત્રાસી આંખ માટેના ફોટા દેખાડવામાં આવ્યો છે। જો તમારી ત્રાસી આંખ હોય તો તમારે મેડિકલમાં થોડોક પ્રોબ્લેમ થઈ શકે છે। જો આવી રીતે આંખ હોય તો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થશે નહીં, પરંતુ જો આવી રીતે ખૂણામાં એક સાઈડમાં જતી રહી હોય અથવા જો તમે અહીં જોઈ શકો છો આવી રીતે જો તમારી આંખ હોય તો તમારે થોડોક પ્રોબ્લેમ થઈ શકે છે। પરંતુ ગુજરાત પોલીસનું મેડિકલ એટલું બધું હાર્ડ આવતું નથી, તેથી તમારે કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ થશે નહીં એવું આપણે કહી શકીએ છીએ। સપાટ પગ એટલે કે ફ્લેટ ફૂટ, આમાં કોઈ એટલો બધો ઇસ્યુ આવતો નથી, ઉમેદવારો આરામથી પાસ થઈ જતા હોય છે। અતિશય ફૂલેલી નસ એટલે કે વેરિકોસ, આ એક સામાન્ય પ્રોબ્લેમ છે, આમાં કોઈ ઉમેદવારોને બહાર કરવામાં આવતા નથી। ફૂલેલો અંગૂઠો એટલે કે હેમટો, જે ઉમેદવારોને આવી રીતે પગ હોય તેમને બહુ ઝાઝો પ્રોબ્લેમ નહીં આવે, પરંતુ જે કોઈ ઉમેદવારોને આવો અંગૂઠો હોય તેમને પ્રોબ્લેમ આવી શકે છે। અસ્થિભંગ એટલે કે ફ્રેક્ચર, જો તમારું હાડકું નાનપણમાં અથવા ઘણા સમય પહેલાં જો તમને કોઈ ફ્રેક્ચર અથવા તમારું હાડકું ભાંગ્યું હોય તો તમારે અત્યારે કોઈ પ્રોબ્લેમ નહીં આવી શકે, પરંતુ જો હાલમાં તાજેતરમાં તમે થોડા સમય પહેલાં જો તમારું હાડકું ભાંગ્યું હોય તો તમને પ્રોબ્લેમ આવી શકે છે। તો તમે મેડિકલમાં તમને થોડું ઘણું પ્રોબ્લેમ આવશે તેવું આપણે કહી શકીએ, કારણ કે હાડકું તાજેતરમાં ભાંગેલું હોય તો તે દેખાતું હોય છે, અને જો ઘણા સમય પહેલાં ભાંગી ગયું હોય તો તે દેખાતું નથી અને તમને કોઈ તેનો ઇફેક્ટ પણ પડતો નથી, પરંતુ જો હાથમાં ભાંગેલું હોય તો પ્રોબ્લેમ આવી શકે છે, એટલે ઉમેદવારે ધ્યાનમાં રાખવું। સડેલા દાંત, આ કોઈ મોટી પ્રોબ્લેમ નથી, સામાન્ય હોય છે, આમાં કોઈ ઉમેદવારોને ફેલ કરવામાં આવતા નથી, પરંતુ જો તમારા કાળા પડેલા દાંત હોય અથવા કવા પડી ગયેલા હોય તો તમારે પ્રોબ્લેમ આવી શકે છે। જો તમારા દાંત પીળા હોય, તમે માવો અથવા ફાંકી ખાતા હોય તો તમારે કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ આવશે નહીં, તે સામાન્ય કહેવાય છે, પરંતુ જો તે દાંતમાં કવા પડી ગયેલા હોય તો તમારે પ્રોબ્લેમ આવી શકે છે। ચામડીના રોગો, જેની અંદર ઉમેદવારોને ચામડીના રોગ હોય અને તે રોગ જો છેપી હોય તો ઉમેદવારોને પ્રોબ્લેમ આવી શકે છે, પરંતુ જે છેપી હોતા નથી તેના લીધે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થતો નથી, પરંતુ જો તેમને ધાધર અથવા બીજા કોઈ છેપી રોગ હોય ચામડીના તો તેમને પ્રોબ્લેમ આવી શકે છે। તો તેના માટે તેમણે અત્યારથી જ ડૉક્ટરની સારવાર લેવી જોઈએ। અને કલર બ્લાઇન્ડનેસની અંદર ઉમેદવારોને અહીં બતાવવામાં આવેલા અલગ અલગ ચાર્ટ વાંચવાનું કહેવામાં આવે છે, જેની અંદર ઉમેદવારે ચાર્ટ વાંચવાનો હોય છે, અને ઉમેદવારોને ચાર્ટ વાંચતી વખતે તેમને ચશ્મા પહેરવા દેવામાં આવતા નથી, તેમને વગર ચશ્મા પહેરી ચાર્ટ વાંચવાનું હોય છે, જેની અંદર ઘણીવાર એવું પણ બનતું હોય છે કે ઉમેદવારોને અરીસામાં જોઈને કહેવાનું હોય છે, અને જો આમાં ઉમેદવારોને તકલીફ પડે તો થોડીક પ્રોબ્લેમ થઈ શકે છે। એના માટે ઉમેદવારે અત્યારથી જ થોડી ઘણી સારવાર લઈ લેવી જોઈએ, જેથી કરીને તેમને મેડિકલ સમયે કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ન થાય। આવા બધા પ્રકારના મેડિકલ તમને સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવશે, એટલે કે તમને સરકારી હોસ્પિટલની અંદર જ મેડિકલ કરવા માટે બોલાવવામાં આવશે।
અને માનસિક તપાસણી, શારીરિક તપાસણી, આંખની તપાસણી નંબર હોય તો ચેકઅપ બાદ એ લોકોને કહે છે કે તમે સર્જરી કરાવી નંબર કઢાવી શકો છો અને રીમેડિકલ કરાવી શકો છો. અને પ્રાઇવેટ પાર્ટ ચેક કરશે, યુરિન ટેસ્ટ ચેક કરશે, બ્લડ પ્રેશર ચેક પણ કરશે. અને જો ઘણા ઉમેદવારોને બ્લડ પ્રેશર વધુ આવતું હોય એટલે કે બીપી તેમનું વધી જતું હોય છે તો તેવા ઉમેદવારોને રીમેડિકલ આપવામાં આવશે. પરંતુ જો તેમનું બીપી હાઈ રહેતું હોય તો તેમને ફેલ પણ કરવામાં આવે છે. અને જો તેમનું બીપી નોર્મલ થઈ જતું હોય તો તેમને પાસ કરી દેવામાં આવશે. આ કોઈ મોટી પ્રોબ્લેમ નથી, સામાન્ય પ્રોબ્લેમ છે તેવું આપણે કહી શકીએ છીએ. અને સામાન્ય રીતે ઉમેદવાર માનસિક અને શ્રવણ શક્તિ એટલે કે સાંભળવાની શક્તિ, જોવાની શક્તિ વગેરે રીતે સક્ષમ હોવો જોઈએ તો તેમને આરામથી પાસ થઈ જતા હોય છે. તેમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થતો નથી. આમ ઉમેદવારોને જલ્દીથી મેડિકલ માટે બોલાવવામાં આવે તેવું આપણે ભરતી બોર્ડને રજૂઆત કરીએ છીએ. આમ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. આવી જ માહિતી માટે ચેનલમાં આગળ સુધી બન્યા રહો.